જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. છોકરા ભાઈ દ્વારકા પહેલો દિવસ આજ નીકળી ગયા અને પૂગ્યા આંબેડી ગામ વટી ગયા. કંઈક 12-13-14 કિલોમીટર જેવું કાપ્યું 2 કલાકમાં. અને ઠેલાવાળા 2 માણસો સ્પેશિયલ જો રાખેલા. આ બેન ઠેલા ઉપાડવાના, અમારે હાલવાનું. એક આને ઉપાડવાનું, 3ને ઉપાડવા, અમારે બેને હાલવાનું. એક ઓલું ટાઈમ અમારું. રામ રામ. પૂગી જા શું કે હા આગણી. અને ભાઈ આજ આપણે છે ને 5 વાગે હાલતા થયા હતા ને વાગ્યા છે 7 જેવું થયું, 2 કલાક જેવું થયું. હજી તો બધા છે ને બઠા ભઠ્ઠી બોલાવતા જાય છે. આ આજના પગલાં જોઈ લેજો ને કાલના પગલાં જોજો. પછી આજ કેટલે પગલે ડગલે હાલે છે અને કાલ કેટલે ડગલે હાલે એ જોવાનું છે આપણે હવે. બાકી આપણે જો આમ ધીરે ધીરે હાલ્યા જઈએ વાંહે વાંહે. અને આપણે જો થાકી જવું તો આપણે બસમાં બેસી જાઉં. આ બધા બેસી શકે એમ જ નથી બસમાં. પણ જોઈ છે લગભગ તો પૂગી જાઉં આપણે, કેમ કે 3-4 વર્ષથી જઈ વાંધો નથી આવતો. નજારો ભાઈ છે ને વાતાવરણમાં કાતરો થઈ ગયો જોરદાર, વરસાદનું કીએ છે. અને હજી ભાઈ સૂરજ નારાયણ ઉગ્યા નથી. તાંડા આપણે પૂગી ગયા ઘણે પલે. પરવાથી આપણે ભાઈ ગયા વર્ષથી છે ને કલાક જેટલું વધારે કિલો ઊંકીએ પલ્લો કરી નાખ્યો હે. કલાકથી વધારે કિલોમીટર કાપ નાખ્યા. અને પૂગી ગયા છે ભાઈ કંડોળા જાય સામું દેખાતું હોય અહીંયા. જોઈ ભાઈ હવે કેટલાક પૂગી તમને વિડીયોમાં અપડેટ દેતા રહું ને કેવા હાલે છોકરા એ જોઈ તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. ને આજ ભાઈ છે પહેલો દિવસ દ્વારકા હાલીને જવાનો. તો ભાઈ બધા કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. પૂગી ગયા ભાઈ ખંભાળિયું. આપણે આ ખંભાળિયા નીકળી ગયા અને ભાઈ નદીમાં પુલ ઉપરથી વયા જાય. હજી તો ભાઈ કંઈ આમાં હાલમાં ખાસ ફેર નથી પડ્યો. હાંજ પડે ને કંઈ ફેર પડે તો ભલે. અને વાહનને ભાઈ બનાવ બહુ બને છે. આપણે અહીં હાઈવે ચડ્યા ને અહીં ખબર પડી કે એક પાટી છે ને આગળ પાટિયું છે ને કંઈક વાહન ચડી ગયું બાઈની માથે. એટલે ધ્યાન રાખવું ભાઈ હાલીને જતા હોય ને. અને આ ભાઈ કહેવાના છોડવા છે ને એ ખાસ કમેન્ટમાં કહી દેજો કહેવાના છે લવા કમળ. અને આ ભાઈ અમારે એકને તડકો લાગ્યો હતો. હવે પાઘડી આવ્યા છે. પાઘડીને હવે બધું પાઘડીમાંથી આવીએ સાફે ને સાફેમાંથી આવીએ ક્યાંય. અને ભાઈ કોઈ એમ ના કહેતા ઠેલા આ 2 જ ઉપાડે છે. અમે અટા સુધી ઉપાડતા હતા, હવે આગળ દીધા છે આને. કે અને અમારા આ ભાઈ જો હા વાહ છે ને મોજ મજા મારવા વાળા છે. રખડવાનું જલસો નહીં, ઠેલી ઉપાડવાની, ઠેલો બેલો કંઈ નહીં. હવની સાયલું ઉપાડવાની બા કંઈ નહીં. બાકી આમને ભાઈ જીકું મારતા વયા જાય છે. જોઈએ હવે ભાઈ કેટલાક પૂગી. નાસ્તો પાણી ભાઈ આપણે ખંભાળિયામાં કરી લીધો અને પાછા નીકળી ગયા ને વાગી ગયા છે 12. હવે 1 વાગે એક આપણે ખોડિયારમાંનું મંદિર આગળ આવે ને ત્યાં પોરો ખાવાની છે ને વાહનનો અવાજ આવતો હોય તો ભાઈ જરાક રોડવી લેજો. જોઈ લ્યો હવે શૂટ થતા જાય ને. હવે ભાઈ આમાં કોઈક આવી જાય તો એટલે સાઈડમાં હાલવાનું, ધ્યાન રાખવાનું. આપણે વાહનવાળા રાખે કે ના રાખે આપણે ધ્યાન રાખવાનું. ભાઈ નજારો જોરદાર, નદીનું લોકેશન એમ છે. આવ્યા અમારા પાછળ ભાઈ છોકરા હજી આવે છે. આવી ગયા ઓલા શિયાર જેવો ભાઈ ટાઈમ થયો છે ને વડોદરા જેવા આપણે પૂગવા આવ્યા. અને પબ્લિકે ભાઈ થોડી ઘણી હાલતી થઈ છે. જોકે 5-10% જેવી પબ્લિક ચાલુ થઈ છે. અને કેમ્પની સેવાઓ હોય ભાઈ ક્યાંક ચાલુ થઈ ગઈ છે. આમ આગળ ખંભાળિયા બાજુની બાજુ ચાલુ હતી, આ બાજુ હજી થાય પણ હજી વાર લાગશે. અને છોકરા ભાઈ દોડ્યા જાય છે. હાવ કાંઈ ઘા જોઈ કેટલાક પૂગે. હવે આપણે ભાઈ હોટલ મુરલીધર ન્યારાન પેટ્રોલ પંપી પૂગી ગયા. એટલે કે વડોદરાને પાટીએ વાહને ભાઈ સાઈડમાં હાલવાનું. અને પોલીસની ભાઈ પેટ્રોલિંગ એ ચાલુ જ રહે છે ગાડીઓ. ને આપણે ભાઈ ક્યાં બ્રેક કરી
જોઈ છે આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ખબર પડશે. પહેલા દિવસમાં આપણે ભાઈ લગભગ 60 કિલોમીટર જેવું કાપી નાખીએ, એવું બધું કામકાજ છે ભાઈ. સેવા કરવાવાળાને આયોજન જોઉં તમે ખાલી એકવાર. હવે રાજા રજવાડાનો મહેલ ઊભો કર્યો હોય એવું લાગે. પાણી ભરી લ્યો છોકરાઓ, ભીમું હોય તો પાણી ભરી લ્યો ને. જોઈ લ્યો ભાઈ કેમ બનાવ્યું છે. બાકી પાણીની બોટલ કંઈક થઈ તમને બોટલ ભરી લેતા. કેવું છે પાણી? ટાઢું છે? ભરી લે. ગેટ ભાઈ જોરદાર, અંદર છે ને ડેકોરેશન તો અલગ પ્રકારનું હોય છે. અને આપણે ભાઈ પૂગી ગયા છીએ વડોદરાથી આગળ નીકળી ગયા છીએ. વાગી ગયા છે 5 ને આપણે જ્યાં રોકાવું છે ત્યાંથી કંઈક 1 કિલોમીટર સેટા છે અને ટાઈમે ઘણો છે. તે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ પછી સૂઈ જાઉં અને સવારે જાઉં. અને અહીંથી ભાઈ આપણે જ્યાં બ્રેક માર્યું ત્યાંથી દાંતરાણા થાય છે 2 કિલોમીટર, એટલે 2 કિલોમીટર જેટલા સવારમાંથી ચાલુ થાઉં. કેટલે વાગે ઉઠી 3-4 વાગે લગભગ ઉઠી જાઉં, પછી જાઉં. અને હજી તો ભાઈ કંઈ ને કંઈ બહુ ખાસ વાંધો નથી આવ્યો, હાલ્યા જાય છે માટીયું. અને પવન ને જોરદાર છે ને ભાઈ. લોકેશન જોઈ લ્યો રોડનું, હો ફૂલ બૂલ ને એક નંબર. હો જમવાનું ભાઈ આપણે અહીં હોટલ શિવશક્તિ છે, ત્યાં જમીન પછી આપણે જ્યાં ફૂવાનું છે ત્યાં વયા જાઉં. ત્યાંથી ભાઈ થોડુંક જ છે. અને પછી ભાઈ આજનો દી પૂરો થાય, વિડીયો પૂરો થઈ જાય. અને બીજા દિવસનો ભાઈ બીજો વિડીયો. અને કાલે ભાઈ આપણે કંઈક 45-50 કિલોમીટર જેવું કાપવાનું છે. અને આજે આપણે 60 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે, એટલે ભારી હાંક્યું. હવે જોઈએ કાલે શું થાય. આજ તો હજી બધા ભાઈ મધરા ધીરા પડ્યા જાય છે. હવે જોઈએ છે શું થાય કાલે. આજ તો વાંધો કંઈ નથી આવ્યો. અને હાલવાનું ભાઈ સાઈડમાં જ આપણે હાલવાનું, કેમ કે એને એક એક્સિડન્ટ થઈ ગયું હતું, એટલે ધ્યાન ખાસ રાખવાનું ભાઈ. હજી આવતા હોય ને કોઈ દ્વારકા. પહેલો દી ભાઈ આપણો અહીં પૂરો થાય. બીજા દી ભાઈ કાલે મળશું કાલના વિડીયોમાં. અને વિડીયો ભાઈ જોવાની મજા આવી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. તો મળી ભાઈ નેક્સ્ટ વિડીયોમાં કાલે. ત્યાં બધાને જય મુરલીધર, જય વસરાજ.